હેલો અમદાવાદીઓ, હું તમારા માટે આજે એક નવી વસ્તુ, નવી વાનગી અને નવી જગ્યા લઈને આવી ગયો છું। તમે આ નવા લોકેશન પર જોઈ શકો છો કે અહીંયા આગળ કેટલા મોમોસ કેટલી મસ્ત રીતે તળીને બનાવી ફ્રાય કરીને તમને આપે છે અને કેટલી મસ્ત રીતે ડીશમાં જમાવીને આપે છે। સાથે દહીં બી નાખે છે, ચટણી પણ છે અલગ અલગ જાતની, પ્લસ અહીંયા મોમોસની ઉપર ચીઝ પણ નાખીને આપે છે અને એક નંબર ડીશ બનાવીને અહીં આપે છે। એ સિવાય બી અહીંયા આગળ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે અહીંયા આગળ બર્ગર બી બનાવે છે, અનેક પ્રકારના અહીંયા આગળ અલગ અલગ બર્ગર બી બનાવે છે, પ્લસ અહીંયા પેરી પેરી બનાવે છે। એ સિવાય અહીંયા વડાપાવ, દાબેલી, એકથી એક ચડિયાતી આઈટમ અહીંયા આગળ મળે છે અને બહુ દૂર દૂરથી પબ્લિકો અહીંયા ખાવા માટે આવે છે। અને લોકેશન પણ બહુ મસ્તી છે, લવ ગાર્ડન મેન ગેટની સામે, કોલેજની બાજુમાં કોર્નર ઉપર જ છે આપણી લારી। તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને જો તમે મારા વિડીયો પર નવા વિડીયો જોઈ શકતા હોય મારી ચેનલ પર, તો સબસ્ક્રાઈબ કરીને ચેનલને લાઇક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું અમદાવાદથી હરેક ખૂણામાંથી હરેક જગ્યા પરથી તમારા માટે નવી નવી વાનગીઓ, નવી નવી ઓફરો તમારા માટે લાવતો રહું, જેથી કરીને તમે નવી નવી જગ્યા પર જઈને વાનગીઓની મોજ માણી શકો। તો પ્લીઝ મને તમારો સપોર્ટ જોઈએ છે, બને એટલું શેર કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ દોસ્તોને બી કરાવો, જેથી કરીને તમારા માટે આવા નવા વિડીયો હું લાવતો રહીશ। ઓલ અમદાવાદના અલગ અલગ જગ્યાથી, અલગ અલગ ખૂણામાંથી। બસ તો મારું એટલું જ કહેવું છે કે બને એટલું વધારે શેર કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો, જેથી કરીને વધારેથી વધારે લોકો જોઈ શકે અને નવા લોકેશન ઉપર જઈને નવી નવી વાનગીઓની મોજ માણી શકે। બસ હું બી એક ફ્રી સેવા કરું છું, તમે પણ આ એક સેવા કરો કે બને એટલું વધારે શેર કરો, જેથી કરીને બધાને નવા લોકેશન ખબર પડે અને નવી નવી વાનગીઓ ખાઈ શકે।